समाचार મહેસાણાથી રોડ સેફટી માટે અનોખો પ્રયાસ। રોડ સેફટી માટે આરટીઓ દ્વારા અનોખી પહેલ। વાહન ચાલકોને યમરાજે આપી શિખામણ। યમરાજનો વેશ ધારણ કરી વાહન ચાલકોને સમજ અપાઈ રહી છે। આરટીઓ કર્મચારીઓ યમરાજ દ્વારા વાહન ચાલકોને સમજાવવાના પ્રયત્નમાં લાગ્યા છે। યમરાજ શિખામણ આપી રહ્યા છે। વાહન ચાલકોને ગુલાબ અને ચોકલેટ આપીને યમરાજ અને આરટીઓ કર્મીઓએ વાહન ચાલકોને સમજાવ્યા। દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। દૂધસાગર ડેરી રોડ ખાતે હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક યમરાજ અહીંયા રોકવામાં આવ્યા છે। તેઓ અહીંયા રોડ પર ઊભા રહી અને તમામ જે લોકો હોય છે તેમને સમજાવી રહ્યા છે કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો। જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો અહીંયા તો તમને નકલી યમરાજ જોવા મળી રહ્યા છે, પરંતુ તમે ચોક્કસથી આગળ તમને અસલી યમરાજ પણ જોવા મળે છે। તમે જોઈ શકો છો અહીંયા જે પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થયા છે તેમને કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, પરંતુ કેટલાક લોકો તેમને ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો તમે ઇગ્નોર કરશો, પરંતુ આગળ અસલી યમરાજ મળશે તો તમે કઈ રીતે ઇગ્નોર કરશો। એટલે ચોક્કસથી હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયાથી એક વાહન ચાલક જઈ રહ્યા છે, તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, પરંતુ જે વાહન ચાલકો હોય છે તેઓ ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો ઇગ્નોર કરશો, પરંતુ આગામી દિવસોમાં જ્યારે અસલી યમરાજ આવશે ત્યારે શું કરશો। જે આરટીઓનો જે સ્ટાફ હોય છે તે પણ તમે જોઈ શકો છો, જે લોકો હોય છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા એક વાહન ચાલક મિત્ર હેલ્મેટ નથી પહેર્યા, યમરાજ સમજાવવા આવ્યા છે। હેલ્મેટ પહેરો, આ નકલી યમરાજ છે, અસલી યમરાજ આવશે ને તો તમને ઉપાડીને લઈ જાય। એના કરતા આજથી સોગન ખાઈ લો, હેલ્મેટ પહેરવાનું ચાલુ કરો। બરાબર। શું કહેશો, આજે યમરાજ સમજાવવા આવ્યા છે, પોતે ગભરાઈ ગયા સાહેબ। પહેરશો અમે હેલ્મેટ પહેરવાનું ચોક્કસથી લોકો પણ કહી રહ્યા છે કે હવે હેલ્મેટ પહેરીશું, પરંતુ જોવાનું રહ્યું કે હાલ જે એમને જે નકલી યમરાજ હોય છે સમજાઈ રહ્યા છે, પરંતુ અસલી યમરાજ ગમે ત્યારે આવી શકે છે જો તમે ટ્રાફિક નિયમોનું પાલન ના કરી દો। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। બધા નાગરિકોને મારી વિનંતી છે કે ભાઈ હેલ્મેટ પહેરવાનું રાખો। હેલ્મેટ નહીં પહેરો તો આ નકલી યમરાજ છે, અસલી આવશે તો તમને લઈ જશે। એટલે મહેરબાની કરીને બધા તમામ લોકો હેલ્મેટ પહેરવાનું રાખો। તમારા ઘેરે બૈરા છોકરા બધા વાટ જોઈ રહ્યા હોય એટલે હેલ્મેટ પહેરવાનો નિયમ રાખો। અવેરનેસના પ્રોગ્રામ થયા પછી હવે આજ અમે રોડ ઉપર પ્રોગ્રામ કરવા આવ્યા છીએ કે જેમાં જે લોકો નિયમોનું પાલન કરે છે, જે હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે, એમને અમે ગુલાબ અને ચોકલેટથી અભિવાદન કરીએ છીએ। પણ જે લોકો આનું પાલન નથી કરતા અને એની ગંભીરતા નથી સમજતા એના માટે અમે લાવ્યા છીએ યમરાજ, કે જે યમરાજ એમને ગંભીરતા સમજાવે છે કે ભાઈ આજે હું અહીંયા ચોકડીએ ઊભો છું, આજે તો મારી પાસે નકલી ગદા છે, પણ જો બની શકે કે અહીંયાથી 10 મીટર, 15 મીટર કે 5 કિલોમીટર આગળ અસલી યમરાજ પણ ઊભા હોય। મહેસાણા બાદ વાત હવે સુરતની। ઉત્તરાયણને લઈને સુરત પોલીસ સતર્ક બની છે। ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલની મુલાકાત લીધી। ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ચેકિંગ કરાયું। એસીપી અને પીઆઈ દ્વારા બજારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું। ખટોદરા પોલીસ સ્ટેશન પીઆઈ ભાવેશ રબારી સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। ચાઇનીઝ દોરીથી લોકોને નુકસાન થતું હોય છે। થોડા દિવસ પહેલા વરાછા અને પૂણા પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી હતી। દર વર્ષે જાન્યુઆરી માસમાં પતંગ મહોત્સવ ઉજવાય છે। અમદાવાદના આંગણે ઉજવાતા પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજો પોતાની અવનવી અને અનોખી જાયન્ટ પતંગ લઈને ગુજરાત આવે છે। હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજ્યભરમાં ઉજવાય છે। જોકે આ પતંગ મહોત્સવમાં સૌનું ધ્યાન ખેંચે છે અમદાવાદના મહિલા પતંગબાજ, જેઓને પ્રથમ મહિલા પતંગબાજ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિનરનું બિરુદ મળ્યું છે। ન્યૂઝ 18 સાથે વાતચીતમાં ભાવના મહેતાએ વર્ષ 2008થી અત્યાર સુધી યોજાતા પતંગ મહોત્સવના સંસ્મરણો વાગોડ્યા। પતંગબાજીના ક્ષેત્રમાં પોતાની કળા અને આવડત વડે મહિલાઓને ગૌરવ અપાવનારા ભાવનાબેન અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી પતંગબાજ બનવાની પ્રેરણા મળી। પતંગ રસિકોમાં અનેકો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જે જાયન્ટ પતંગ જોવા મળે છે, અલગ અલગ ડિઝાઇનના જે પતંગ જોવા મળે છે, ત્યારે અમદાવાદના જે ભાવનાબેન મહેતા જે છે તેઓ પણ એક કાઇટ ફ્લાયર છે અને 16 વર્ષથી તેઓ જે છે તે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે અને આ જે પતંગ જે છે તેઓએ જાતે બનાવેલા છે અને તેઓ જે છે તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે 16 વર્ષથી। તેઓ ફર્સ્ટ લેડી જે છે કાઇટ ફ્લાયર તરીકેનો તેઓ ખિતાબ પણ તેઓ મેળવી ચૂક્યા છે। ને ભાવનાબેન આપણી સાથે છે, તેઓ પાસે જાણીશું। ભાવનાબેન,
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આવી રહ્યો છે, કેટલો ઉત્સાહ છે? તમે આટલા વર્ષોથી ભાગ લઈ રહ્યા છો. મને તો ખૂબ જ ઉત્સાહ છે. છેલ્લા 16 વર્ષથી હું આ પાર્ટિસિપેટ કરી રહ્યું છું અને સૌથી વધારે એ છે કે તમારી જે ક્રિએશન તમે આખું વર્ષ કામ કરતા હો અને પછી તમારે ઉડાવવાની હોય એટલે હંમેશા એક જ હોય કે કેવી રીતના સરસ રીતે ઉડશે. એટલે એક જાતનું મનમાં અલગ અલગ જાતના ભાવ હોય અને જ્યારે તમારી પતંગ આખી ઉપર ઉડે અને બાળકો જે બી ત્યાં જોનારા દર્શકો હોય એ લોકો કિકિયારીઓ પાડે ને તાલી પાડે ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ મજા આવે છે. ઓકે, સામાન્ય રીતે પતંગ જે ઉડાવતા જે છે મેન્સ જે ઉડાવતા હોય છે, તમને ફર્સ્ટ લેડી વુમેન જે છે પતંગબાજનો તમને એવોર્ડ મળેલો છે, શું છે? મેં જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે શરૂઆતમાં હું જોવા જતી હતી. પતંગ ઉડાવવાનો મહાવરો તો 25 વર્ષથી હતો, પણ જ્યારે હું પહેલી વાર મને કોઈએ એવું પ્રોત્સાહિત કર્યો અને ગુજરાત રાજ્ય સરકારે બી મને પ્રોત્સાહિત કરી અને 2008માં મેં પહેલું મારું પતંગ જે છે ક્રિએશન મેં આકાશમાં ઉડાવ્યું. સાથે સાથે એ વખતે તો મને ભાવ અલગ અલગ હતા. ઘણાને એ વખતે ઇનામ મળ્યા, મને નહોતું મળ્યું તો થોડુંક મનમાં હતું. પણ પછી 2009, 10 અને 11 આ ત્રણેય વખત ફર્સ્ટ ઇનામ અલગ અલગ કેટેગરીમાં મેં લઈ અને માનનીય આપણા વડાપ્રધાન જે ત્યારે CM હતા એમના હસ્તે મને એવોર્ડ મળ્યા અને એ એવોર્ડ મળ્યા પછી મારો તો જાણે જર્ની આખી આકાશ ઉડવાની જે પંખ લાગી ગયા હતા. સમાચારોમાં આગળ વધીએ. બોટાદમાં તસ્કરો બેફામ બન્યા. પાળિયાદ રોડ પર ધોળા દિવસે બાઇકની ચોરી. મોગલ રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાંથી બાઇકની ચોરીને અંજામ. પાર્કિંગમાંથી ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થયો. રોડ પર પાર્ક કરેલી બાઇક સિફતથી ચોરીને જતો ગઠિયો સીસીટીવીમાં કેદ. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પરથી બાઇકની ચોરી કરાઈ. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને પકડવા શરૂ કરી શોધખોળ. સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિજયસિંહ, કઈ રીતે આ અકસ્માતની માફ કરશો આ ચોરીની ઘટના બની? તો ફરી એક વખત આ ચોરીની ઘટના જે કેમેરામાં કેદ થઈ છે, બાઇક ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અવારનવાર આ જે તસ્કરો છે તે વાહન ચોરીને અંજામ આપતા હોય છે, તેવી જ એક ઘટના પાળિયાદ રોડ પર બની. કઈ રીતે સિફતતાપૂર્વક ચોરીની ઘટનાને અંજામ અપાયો તે જુઓ. રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાં આ વ્યક્તિ આવે છે અને ત્યારબાદ બાઇકની ચોરીને અંજામ આપી તેને સાથે લઈ ફરાર થઈ જાય છે. એટલે તમે પણ જો પાર્ક કરી રહ્યા હો પોતાનું વાહન તો પહેલા ચેક કરી લેજો, કારણ કે જો આ વ્યક્તિના હાથમાં તમારું બાઇક અથવા તમારું વ્હીકલ આવી ચૂક્યું છે તો પછી એ સિફતતાપૂર્વક તેની ચોરીને અંજામ આપી ફરાર થઈ શકે છે. બોટાદમાં તસ્કરો કઈ રીતે બેફામ બન્યા છે તે જુઓ. પાર્કિંગમાંથી બાઇક ઉઠાવીને આ વ્યક્તિ ફરાર થઈ જાય છે. કોઈને કાનોકાન ખબર નથી રહેતી. જ્યારે વ્યક્તિ બહાર આવે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે પાર્કિંગમાં મૂકેલું બાઇક છે જ નહીં. સમાચાર અરવલ્લીથી. BZ કૌભાંડ મામલે તપાસ તેજ. CID ક્રાઇમે વધુ એકની અટકાયત કરી. અરવલ્લીના શામપુર ગામના યુવકની અટકાયત. નરેશ પ્રજાપતિની અટકાયત કરાઈ. રણાસણ શાખામાં નોકરી કરતો હતો. CID તપાસ શરૂ થતા નરેશ પ્રજાપતિ ફરાર થયો હતો. BZ કૌભાંડ મામલે તપાસ તેજ બની છે. એક બાદ એક જે પ્યાદાઓ છે તેમની પણ ધરપકડનો દોર ચાલી રહ્યો છે અને એવામાં શામપુર ગામના યુવકની અટકાયત કરવામાં આવી છે. આ પહેલા ભૂપેન્દ્ર ઝાલા જે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે, જે મુખ્ય આરોપી છે. ભાવનગર સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આણંદના આયશા પાર્કમાં રહેતા આરોપી જુનેદ વહોરાને દબોચી લેવાયો છે. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની પૂછપરછ ચાલી રહી છે. આરોપી યુવકે વૃદ્ધને ઈડી અને CIDની ધમકીઓ આપી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. 7 નવેમ્બરે આરોપીએ મૂળ ભાવનગરના અને હાલ પૂનામાં રહેતા 65 વર્ષના વૃદ્ધ કોન્ટ્રાક્ટરને વિડીયો કોલ કર્યો હતો અને ઈડીના નામે ધાકધમકી આપી 15 લાખની છેતરપિંડી કરી હતી. જોકે સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ચીનના HMP વાયરસને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને એલર્ટ રહેવા સૂચના આપી છે, જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બની ચૂક્યું છે. ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
હોસ્પિટલમાં વેન્ટિલેટર અને આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયા છે. હોસ્પિટલના ફિઝિશિયને લોકોને શરદી ઉધરસ હોય તો બહાર ન જવા અપીલ કરી છે. તેમજ માસ્ક પહેરવા અને સતર્ક રહેવા પણ સૂચના આપી છે. हमारे सिविल हॉस्पिटल भरूच में इसके चेक करने के लिए पूरी फैसिलिटी अवेलेबल है. आइसोलेशन वार्ड रेडी है, वेंटिलेटर्स का अरेंजमेंट है, पूरा स्टाफ इसके लिए ट्रेंड है. जिनको सर्दी खांसी जुकाम हो रहा है वो घर पर रहे, ज्यादा बाहर भीड़ में ना जाए, मास्क का प्रयोग करें, अपने हाथ को बार बार सैनिटाइज करें और हो सके तो ज्यादा से ज्यादा पानी पिए, फ्रूट्स खाएं. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.